નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે શૈક્ષણિક કેલેન્ડર છે તે બહાર પાડવામાં આવેલું છે કે એક્ઝામ ક્યારે છે, વેકેશન ક્યારે છે, તમામ માહિતી શૈક્ષણિક વર્ષ 2023-24ના શાળાકીય પ્રવૃત્તિને લઈને છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમારી સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે અત્રેની સંદર્ભદર્શિત ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે, જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષા અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખની વિગતો સામેલ છે। તો આ તારીખોમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે। ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમસારું મોકલી આપશો તેવો શ્રી BN રાજગોર, સંયુક્ત નિયામક શ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર જોયો। હવે આપણે જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર છે 2023 અને 24ના વર્ષને લઈને તે જોઈએ। તો શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિવિધ પરીક્ષાની તારીખો છે તે તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા છે જે તેની તારીખ છે તારીખ 10/7/2023 થી તારીખ 14/7/2023 તે ચાલી ગઈ છે। હવે પ્રથમ પરીક્ષા છે તે પણ લેવાઈ ગઈ છે। પ્રિલિમિનરી દ્વિતીય પરીક્ષા છે તેની જે તારીખ છે તે તમે જોઈ શકો છો જે ધોરણ 9 થી 12 માટે છે જે 7/2/2024 સુધી છે। હવે પ્રખરતા શોધ કસોટી જે ધોરણ 9 માટે છે તે તારીખ 9/2/2024ના રોજ આપણે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તેની તારીખ જોઈએ તો તે ધોરણ 10 અને 12 માટે છે। તો તે તારીખ 12/2/2024 થી 15/2/2024 દરમિયાન યોજાશે। પ્રાયોગિક પરીક્ષા છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે તે તારીખ 19/2/2024 થી તારીખ 27/2/2024 દરમિયાન યોજાવાની છે। SSC HSC બોર્ડની પરીક્ષા જે ધોરણ 10 અને 12ની પરીક્ષા છે તે તારીખ 11/3/2024 થી તારીખ 28/3/2024 સુધી છે। અને શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11ની તમામ પરીક્ષા તારીખ 8/4/2024 થી તારીખ 20/4/2024 દરમિયાન યોજાશે। હવે પરીક્ષાઓને લઈને સૂચનાઓ છે તે જોઈ લઈએ તો ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે, જેમાં પહેલી જે સૂચના છે કે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 9 થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે। ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહ્યો હતો। હવે ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે પણ સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના જે સૂચનાઓ છે તેમાં ચોથી સૂચના છે કે ધોરણ 9 અને 11ની દ્વિતીય સત્રની પરીક્ષા છે તેના માટે જૂનથી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે। હવે શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતની વાત કરીએ તો પ્રથમ સત્રની તારીખ તમે જોઈ શકો છો જે ચાલી ગઈ છે, દિવાળી વેકેશન પર પૂર્ણ થઈ ગયું છે। દ્વિતીય સત્ર છે એ 5/5/2024 સુધી ચાલશે। ઉનાળુ વેકેશનની વાત કરીએ તો 6/5/2024 થી 9/6/2024 સુધી રહેશે। નવ શૈક્ષણિક સત્ર જે વર્ષ 2024-25નું છે એ તારીખ 10/6/2024 થી ને સોમવારથી શરૂ થશે। જો કુલ કાર્ય દિવસની વાત કરીએ તો 124 દિવસ કુલ કાર્ય દિવસ રહેશે। રજાના દિવસો 21, કાર્ય દિવસ 127 જે દ્વિતીય સત્ર માટે રહેશે અને રજા છે જે ઉનાળુ વેકેશન છે તે 35 દિવસનું રહેશે। રજાઓનું વિવરણ તમને અહીંયા આપી દેવામાં આવ્યું છે, તે ટોટલ 80 રજાઓ હશે, જેમાં દિવાળી વેકેશન 21 દિવસનું, ઉનાળુ વેકેશન 35 દિવસનું, જાહેર રજાઓ 19 દિવસ, સ્થાનિક રજાઓ 5 દિવસ, આમ કુલ 80 દિવસ રહેશે। શૈક્ષણિક વર્ષ 2023-24ના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો આપેલા છે અને દ્વિતીય સત્રના પણ માસવાર કાર્ય દિવસો આપેલા છે, જેમાં પ્રથમ સત્રના
124 કાર્યદિવસો થાય છે અને દ્વિતીય સત્રના 127 કાર્યદિવસો થાય છે. શૈક્ષણિક વર્ષ 2023-24ના બંને સત્રના કુલ કાર્યદિવસ 251, સ્થાનિક રજા 5, કુલ કાર્યદિવસ 246 થાય છે. હવે આપણે વાત કરીએ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો શૈક્ષણિક વર્ષ 2023-24ના કાર્યદિવસોની વિગત તમને આપવામાં આવેલી છે, તે તમે જોઈ શકો છો. અને જે જાહેર રજાઓ છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે તે જાહેર રજાઓનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો. તેમાં ટોટલ 19 જાહેર રજાઓ છે તે આપવામાં આવેલી છે, તે તમે વાંચી શકો છો. તો આ તો શ્રી BN રાજગોર સંયુક્ત નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર. તો મિત્રો આજનો વિડીયો હતો એ ખાસ આ પરિપત્ર છે કે જે સૂચનાઓ છે, પરીક્ષાઓની તારીખ છે, વેકેશનની તારીખ છે, કાર્ય દિવસોની માહિતી છે, તે તમામ માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે ઓફિશિયલ, તેની વાત કરી. તો વિડીયો પૂરો જોયો તેના માટે ધન્યવાદ. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજ આવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.